સવારના બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું. અમારે ઉઠીને ગાયુંને પાછા આવીને એટલે પેલું કામ અમારું આ બધી ગાયુંને અમે ઊભી કરીએ એટલે બધી ગાયું જો આવી રીતથી ગૌમૂત્ર અમે આપી દઈએ. એટલે આ બેને પહેલાં ઊભી કરીએ એટલે આ બેનો વારો આવી જાય, પછી ઓલી બેને ઊભી કરી એટલે એવી રીતથી વારાફરતી ઊભી કરી અને વારાફરતી બધાનું ગૌમૂત્ર અમે ઝીલતા જાય. મારી રીતથી બધી ગાય ગૌમૂત્ર આપી દે. એટલે સવારનું પહેલું કામ ગાયોને ઊભી કરીને આવી રીતથી ગૌમૂત્ર લેવાનું. દિવસનું તો પછી લઈ જાય ગાયું ચરવા અને પાછી સાંજના વળી થોડું ઘણું મળે છે હાજર હોય તો. બાકી સવારનું ખાઈને અમને બધું આવી રીતે હાથમાં આવી જાય. પહેલું કામ અમારું આ ગૌમૂત્ર ઝીલવાનું. પછી આરામથી ખાંડ કાઢી અને ગાયનું મિલ્કિંગ કરી. 6 વાગ્યામાં જો આપણે ગાયનું ગૌમૂત્ર આ ડોલમાં ઝીલી લઈ અને પછી આપણે જો આ ટીપણું ભરી છીએ તો આવી રીતથી અમે ભેગું કરી લઈએ. આપણે આ બધું ટીપણું ભરાઈ ગયું છે. આપણે ગૌમૂત્રનો સ્ટોર કરી છીએ અને પીપળું રાખી છીએ છાંય. આ બાજુ છે આપણે સપ્તપદીનું ઝાડ, જ્યારે દી ઢલે ત્યારે પણ આનો છાંયો આવે. અને આ બાજુ છે આપણે લીંબુનું ઝાડ, જ્યારે દી ઉગે ત્યારે છાંયો આવે. એટલે પીપળાને ક્યારેય તડકો આવતો નથી. આમાં બેક્ટેરિયાનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહે, છાંયે રહે. એટલે તાપમાં ટીપણું રહેવું ન જોઈએ તો આમાં બેક્ટેરિયાનો નાશ થઈ જાય. ગૌમૂત્ર જેમ સડે એમ બેક્ટેરિયાનું પ્રમાણ વધે છે. એટલે આપણે છંટકાવ કરવો હોય ત્યારે આમાંથી સ્ટોરમાંથી લઈ જાય જરૂર પડે એમ, અને પાવું હોય ત્યારે પણ એવી રીતથી અમે લઈ જાય.